નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસના સહાયક શાસ્ત્રો તરીકે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પુરાતત્વશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર એ બધાનો અલગ અલગ વિડીયોમાં ડિટેલમાં અભ્યાસ કર્યો. આ વિડીયોમાં આપણે ઇતિહાસના સહાયક શાસ્ત્ર તરીકે સાહિત્ય વિશે ચર્ચા કરીશું કે સાહિત્યનું એક ઇતિહાસકાર તરીકે શું રોલ હોઈ શકે છે. તો સાહિત્ય છે ને એ ઇતિહાસ માટે રો મટીરિયલ છે, કાચો માલ છે. ઇતિહાસકારે આમાંથી શુદ્ધ સોનું તારવવાનું હોય છે. કેવી રીતે એને તારવવાનું હોય કે સાહિત્યમાં રહેલી જે કલ્પનાઓ છે એને દૂર કરી અને જે ઐતિહાસિક તથ્યો છે એને જ માત્ર ઉજાગર કરવાના હોય છે અને પોતાના આલેખનમાં સ્થાન આપવાનું હોય છે. હવે આપણે જોઈએ કે સાહિત્ય અને ઇતિહાસ વચ્ચેનો સંબંધ, સાહિત્ય અને ઇતિહાસ વચ્ચેનો અનન્ય સંબંધ. ઇતિહાસ જે છે ને એ માત્ર તથ્યોની શ્રેણી નથી, માત્ર હકીકતો, માત્ર સત્યની શ્રેણી નથી. તો શું છે? માનવ અનુભવનો એક અનુપમ દસ્તાવેજ છે. સાહિત્યને ઇતિહાસનું સહાયક શાસ્ત્ર ગણવામાં આવે છે. સાહિત્યિક કૃતિઓ, અલગ અલગ સમયની જે તે સમયની સાહિત્યિક કૃતિઓ છે એ જે તે સમયના સમાજ, એ વખતની સંસ્કૃતિ, એ વખતની લોકોની માનસિકતા એને જીવંત કરે છે. આપણે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર જોઈએ તો એની અંદર એ સમયનો ગુજરાતી સમાજ, એ સમયની સૌરાષ્ટ્રની ભાષા, ત્યાંના રીત રિવાજો, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના લોકોની માનસિકતા, આ બધું આપણને એ નવલકથા, એ જે સૌરાષ્ટ્રની રસધાર જે પુસ્તક છે એ વાંચવાથી આપણી સામે જાણે આબેહૂબ આવી જતું હોય એવું આપણને લાગે. તો આગળ જોઈએ કે ઐતિહાસિક ઘટનાઓ અને સાહિત્યિક કલ્પના એના વચ્ચે એક અતૂટ સંબંધ છે. સાહિત્યકારો પણ જ્યારે સાહિત્યની રચના કરતા હોય છે તો એ જે તે સમયના સમાજને અનુલક્ષીને પોતાનું સાહિત્યનું સર્જન કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે તે સમયના સાહિત્યમાં એ સમયનો સમાજ, એના વસ્ત્રો, એની ખાનપાન, એની રહેણીકરણી, એ સમયના રીત રિવાજો, કુરીતિઓ, રૂઢિઓ, પરંપરાઓ, અંધશ્રદ્ધાઓ, એટલે કે સમાજને લાગુ પડતા, સમાજની અંદર વિદ્યમાન તમામ પ્રકારની સામગ્રી જે છે એ જાણે અજાણે સાહિત્યકારની કૃતિઓમાં આવી જ જતી હોય છે. તમે કાલિદાસના નાટકો જુઓ તો એ કાલિદાસના નાટકોમાંથી પણ તમને ખ્યાલ આવી જશે કે એ સમયનો સમાજ કેવો હતો, ત્યાંની ભાષા, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના સંસ્કારો. એટલે માનસિકતા, ખાસ કરીને માનસિકતા દર્શાવે છે. માનવીય સંવેદનાઓ જે આપણને સાહિત્યમાંથી જાણવા મળે છે. અને ઇતિહાસમાંથી જ્યારે ઇતિહાસનું આલેખન થતું હોય તો એ વખતે આ માનવીય સંવેદનાઓને લીધે જે ખૂટતી કડીઓ છે, જે બાબતે સત્ય સ્થાપન કરવામાં મુશ્કેલી પડતી હોય એ આનામાં બહુ મદદરૂપ થાય છે. આગળ જોઈએ, સમયના સાહિત્ય શું છે? સમયના પ્રતિબિંબ તરીકે સાહિત્યમાં કોઈ પણ સમયના સાહિત્યમાં કોઈ પણ સમાજનું પ્રતિબિંબ પડ્યા વગર રહેતું જ નથી. દરેક યુગનું સાહિત્ય હોય છે ને એ જે તે સમયના સમાજનું દર્પણ છે. હમણાં જ તમને વાત કરી કે જે તે સમયના સાહિત્યમાં જે તે સમયનો સમાજના રીત રિવાજો, મૂલ્યો, સ્થાપિત મૂલ્યો, તેની પરંપરાઓ, લોકોની માનસિકતા, લોકોના વિચારો, સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, ધાર્મિક પરિસ્થિતિ, આ ક્યાંય છૂપું રહેતું નથી. કવિ કે લેખક જ્યારે પોતાની કવિતા કે પોતાનું પુસ્તકનું આલેખન કરતા હોય ત્યારે આ બાબતો એકના એક રીતે એની અંદર સમાવેશ થઈ જાય છે. કેમ કે કવિ કે લેખક અંતે તો સમાજની અંદર જ જીવતા હોય છે. એટલે જે તે સમાજના જે મૂલ્યો છે એ ક્યારેય એમના સાહિત્યમાં આવ્યા વગર અથવા તો પ્રતિબિંબ આપ્યા વગર રહેતા નથી.
લોકોની રહેણી કરણી, એમના રીત રિવાજો, એમની પરંપરાઓ, એનો સચોટ ચિતાર એ જે તે સાહિત્યમાં જોવા મળે છે. તમે પ્રેમાનંદના આખ્યાનો જુઓ, ખાસ કરીને સુદામા ચરિત્ર, પ્રેમચંદી ગોદાન. આ જ્યારે તમે જુઓ એટલે તમને ખબર પડે કે જે તે સમયમાં કેવા કેવા રીત રિવાજો હતા, ત્યાંનો પહેરવેશ કેવો હતો, નાત જાત પ્રથાને કેવી રીતે માનવામાં આવતી હતી, નૈતિકતામાં કેવા કેવા પ્રકારના પરિવર્તનો આવતા હતા. આ દરેકે દરેક બાબતો તમને જે તે સમયના સાહિત્યમાંથી જાણવા મળે છે. એ વખતના સામાજિક મૂલ્યો કેવા હતા, નૈતિકતામાં કેવા પ્રકારના પરિવર્તનો આવતા હતા. સામાન્ય લોકોના જીવનની ઝલક એ ઘણીવાર સત્તાવાર દસ્તાવેજોમાં હોતી નથી, પણ સાહિત્યમાં ડોકિયું કર્યા વગર એ રહેતી નથી. હવે જોઈએ સાહિત્યિક સ્ત્રોતોના મુખ્ય પ્રકારો. સાહિત્યિક સ્ત્રોતો કેવા કેવા પ્રકારના હોય? તો સૌથી પહેલાં આપણે જોઈએ જીવન ચરિત્રો હોય. મહાન વ્યક્તિઓના જીવન દ્વારા સમયના રાજકારણની સમજ મળે આપણને. આપણે માની લો કે સમ્રાટ હર્ષવર્ધનનો ઇતિહાસ જાણવા માગતા હોઈએ, વર્ધનકાળનો ઇતિહાસ જાણવા માગતા હોય, તો એ વખતે હર્ષચરિત, બાણ ભટ્ટે જે હર્ષચરિત લખેલું છે એની અંદર એના વિશે તમામ બાબતો આપણને જે તે સમયના રીત રિવાજો, ત્યાંની પ્રથાઓ, ત્યાંનું રાજકીય જીવન, ધાર્મિક જીવન, દરેક બાબતમાં આપણને હર્ષચરિત મદદરૂપ થાય છે. એના પછી પ્રવાસ વર્ણનો. વિદેશી પ્રવાસીઓ ભારતની સામે આવ્યા, ભારતમાં કેટલોક સમય રહ્યા, એમને ભારતનું કલ્ચર જોયું, સમાજ જોયો, રાજતંત્ર જોયું, અને એને આધારે પોતાના પ્રવાસ વર્ણનો લખ્યા. જેમ કે મેગેસ્થનીસે ઇન્ડિકા લખ્યું, યુએન સાંગે સિયુકી લખ્યું, એના પછી પણ ઇત્સિંગે આવ્યો અને માર્કો પોલોએ આવ્યા. ઘણા બધા પ્રવાસીઓ આવ્યા અને એમને પોતાના પ્રવાસ ગ્રંથો લખ્યા. કાવ્યો અને મહાકાવ્યો. જે તે સમયના કાવ્યો અને મહાકાવ્યોમાં ખાસ કરીને જે તે સમયની ભાષા હોય, જે સમયે જે ભાષા ચાલતી હોય એ જ ભાષામાં જે તે સમયનું સાહિત્ય રચાયેલું હોય. એમાં ભાવનાઓ અને વીરતાનું નિરૂપણ પણ કરેલું હોય. જેમ કે રામાયણ અને મહાભારત જુઓ છો તો એની અંદર આપણને ખ્યાલ આવે છે જે તે સમયની મેન્ટાલિટી શું હતી, જે તે સમયની સામાજિક, આર્થિક, ધાર્મિક સ્થિતિ શું હતી, એ આપણને રામાયણ અને મહાભારતમાં આબેહૂબ જોવા મળે છે. નાટકો અને નવલકથાઓ, સામાજિક કુરીતિઓ અને માનવીય સંઘર્ષો. કમા મુનશી, ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા. પુસ્તકો તો સાહિત્યના છે, પણ એની અંદરથી કેટલોક પાઠ હટાવી દઈએ તો તમને લાગશે કે ના, આ તો ઇતિહાસ છે. અને આવા ગ્રંથોનો ઇતિહાસના આલેખનમાં ખૂબ જ ઉપયોગ થતો હોય છે. એના પછી ઐતિહાસિક દ્રષ્ટિકોણ, હિસ્ટોરિકલ વ્યૂ, ઐતિહાસિક દ્રષ્ટિકોણ અને સાહિત્ય. ઇતિહાસકાર સાહિત્યનો ઉપયોગ કેવી રીતે કરે છે? સાહિત્યમાંથી જ ઇતિહાસ લખે છે કે પોતાની પાસે જે કોઈ બી પુરાવા મળેલા છે એનું યોગ્ય રીતે અર્થઘટન કરવા માટે, કમ્પેરિઝન માટે, તુલનાત્મક અધ્યયન માટે એનો ઉપયોગ કરે છે. જો પહેલું એક તથ્યનું સત્યતાપૂર્ણ મૂલ્યાંકન, એનું વેરિફિકેશન. શું છે? તથ્યનું સત્યતાપૂર્ણ વેરિફિકેશન. કે વાસ્તવિક ઘટનાઓ અને સાહિત્યિક અતિશયોક્તિઓ વચ્ચે ભેદ પારખવાની દ્રષ્ટિ ઇતિહાસકારમાં હોવી જોઈએ. ઇતિહાસકાર જે તે સમયનો કોઈ સાહિત્યિક ગ્રંથ જોવે તો એને ખબર પડવી જોઈએ વાંચીને કે આ ઘટના એ વાસ્તવિક ઘટના હશે કે આ સાહિત્યિક અતિશયોક્તિ હશે. હવે માની લો કે પૃથ્વીરાજ રાસો ચંદબરદાઈએ લખ્યું છે અને એની સાથે અબુલ ફઝલે આઈને અકબરી લખ્યું છે, તો એ બંને રાજ્યાશ્રિત કવિઓ હતા. તો પોતાના આશ્રયદાતાની પ્રશંસા તો એનાથી દૂર જાય જ નહીં. બની શકે કે એની આંખોમાં એવા ચશ્મા પહેરેલા હોય કે જ્યારે યુદ્ધ થતું હોય તો એમાંથી પોતાના જે પોતાના પક્ષની સિદ્ધિઓને મોટેથી બિરદાવે અને સામાન્ય પક્ષની બાબતો જે છે એ મોટી હોય તેમ છતાં એને સામાન્ય રીતે દર્શાવવાનો પ્રયત્ન કરે. આ એક હોવાની સંભાવના છે અને હોય જ, કેમ કે અંતે ઇતિહાસ લખનારો માણસ છે. કવિ કે લેખકનો પક્ષપાત ઓળખવો, કવિ કે લેખક કોઈ બાબતનો પક્ષપાત કરી રહ્યા છે કે નહીં એને પણ ઓળખવો ખૂબ જ જરૂરી છે.
અને બીજું કે રાજકીય દબાણો કે આશ્રયદાતાની પ્રશંસાના તત્વોને અલગ કરવા. પૃથ્વીરાજ રાસો હોય કે આઈને અકબરી હોય કે કોઈ પણ સમયનો ઇતિહાસ લખેલો હોય, એ આશ્રયદાતા જે ઇતિહાસકારો છે એમની પ્રશંસાના તત્વોને અલગ કરવા અને હકીકતમાં જે સત્ય હોય એ સત્યને ઉજાગર થવા દેવું. માનસિકતાનો અભ્યાસ, મેન્ટાલિટીનો અભ્યાસ, માનસિકતાનો અભ્યાસ. સાહિત્ય આપણને શીખવે છે. શું શીખવે છે? કે લોકો શું વિચારતા હતા. જે તે સમયના સાહિત્યિક ગ્રંથો તમે વાંચો ને, એટલે એ સમયની આઈડિયોલોજી, એ સમયની વિચારધારા તમને સ્પષ્ટ રીતે જોવા મળે. ધાર્મિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ, એટલે કે જ્ઞાતિવાદ અને કર્મકાંડોમાં ડૂબેલો સમાજ કેવો હતો, સ્ત્રીઓ, દલિતો અને અન્ય વર્ગો પ્રત્યેનો સામાજિક દૃષ્ટિકોણ. તમે મીરાબાઈના પદો જુઓ, કબીરના દોહા જુઓ. મીરાબાઈના પદોમાં તમને ખબર પડી જાય કે તત્કાલીન રાજપૂત સમાજ છે એની અંદર સ્ત્રીઓનું સ્થાન કઈ રીતનું હતું. કબીરના દોહા તમે જુઓ તો તમને એ વખતના જે ગરીબોની પરિસ્થિતિ છે એ પણ તમે તમારી સામે જોતા હોય એવું તમને લાગે. વૈશ્વિક ઘટના પ્રત્યેનો સામાન્ય જનતાનો પ્રતિભાવ. દલપતરામે એક બહુ સરસ કવિતા લખી હતી, રખ હવે તો હિન્દુસ્તાન. એ એટલા ઉપરથી કે એ સમયે એવા કંઈક થોડા ઘણા ન્યાયના એવા કિસ્સા બન્યા કે જેમાં કદાચ થોડા ઘણા અંશે ભારતીયોને ન્યાય મળ્યો હોય, તો એને આધારિત દલપતરામે એક કવિતા લખી હતી કે રખ હવે તો હિન્દુસ્તાન, હવે તો ખુશ થા, હવે તો ન્યાયકીય ક્ષેત્રે પણ સફળતા મળી છે. મર્યાદાઓ અને સાવચેતીઓ. સાહિત્યનો જ્યારે ઉપયોગ કરતા હોય છે ઇતિહાસકારો, ત્યારે એને કેટલીક મર્યાદાઓ અને સાવચેતીઓ રાખવી હોય છે. સાહિત્યનો ઉપયોગ કરતી વખતે ઇતિહાસકારે સાવધાન રહેવું જરૂરી હોય છે. કેમ કે સાહિત્યની અંદર કલ્પનાશીલતા હોય છે. સાહિત્યિક લેખક છે એ સત્યની મર્યાદાની બહાર જઈ શકે છે, પોતાના કલ્પનાના ઘોડા દોડાવી શકે છે અને સત્યની દૂર જઈ શકે છે. સાહિત્યમાં જરૂરી નથી કે તમે માત્ર સત્યને જ આપો, સત્ય ઉપર જ ભાર આપો. એ પોતાની કલ્પના દ્વારા પણ રજૂઆત કરી શકે છે, પણ ઇતિહાસકારે આ કલ્પનાના ઘોડાથી દૂર રહેવાનું છે. એને માત્ર ને માત્ર જે તથ્યો છે, જે સત્ય છે એને જ પકડી રાખવાનું છે. આ જે કલ્પનાના ઘોડા છે એને પોતાના આલેખનમાં ક્યાંય પ્રવેશવા દેવાના નથી. એના પછી પક્ષપાત. રાજ્યાશ્રિત કવિઓ હંમેશા શાસકની તરફેણ કરે છે. આઈને અકબરીમાં અબુલ ફઝલે અકબર વિશેની જે કંઈ વર્ણન કર્યું છે એ વાંચતા જ લાગે કે અતિશયોક્તિ ભર્યું છે. અકબરે કોઈના ઉપર આક્રમણ કર્યું હોય તો બહુ બઢાવી ચડાવીને અકબરના બહુ જ વખાણ કરે. અકબરની જે સારી બાબતો હોય એની બહુ વધારે પૂરતી અતિશયોક્તિ ભરી રીતે એની પ્રશંસા કરે, અને અકબરના જે માઇનસ પોઈન્ટ હોય, અકબરની જે ખામીઓ હોય એને એ પોતાના સાહિત્યમાં આવવા જ નથી. એટલે કે ખૂબીઓને બઢાવી ચડાવીને રજૂ કરવાની અને ખામીઓને અંદર આવવા જ નહીં દેવાની. એટલે આવા જે રાજ્યાશ્રિત કવિઓ હતા, રાજ્યાશ્રિત લેખકો હતા, એમના પક્ષપાતને પણ ઓળખવો જોઈએ. એના પછી અતિશયોક્તિ. પ્રસંગોને વધુ રોચક બનાવવા માટે વધારે ચડાવીને અતિશયોક્તિપૂર્વક પણ વર્ણન કરવામાં આવે છે. આ બધું ઇતિહાસકાર જ્યારે સાહિત્યનો ઉપયોગ ઇતિહાસના આલેખનમાં કરે છે ત્યારે એને ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાજકીય સંદર્ભ અને સાહિત્ય બહુ સરસ ટોપિક છે. ઘણીવાર સાહિત્ય રાજકીય વિરોધનું માધ્યમ બને છે. કેવી રીતે? સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન રચાયેલું સાહિત્ય રાષ્ટ્રવાદનો સંદેશ આપે છે. સિંધુડો, ઝવેરચંદ મેઘાણીએ રચેલો સિંધુડો, અને એના ઉપરથી ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયર કહ્યા હતા. આનંદ મઠ નામની નવલકથામાંથી, બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથામાંથી વંદે માતરમ લેવામાં આવ્યું હતું. અને વંદે માતરમનો પ્રભાવ કેવો હતો એ તો ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો જેણે અભ્યાસ કર્યો હોય એ ક્યારે વંદે માતરમથી દૂર ન રહી શકે, એને ખ્યાલ જ હોય. એના પછી શાસન પ્રણાલીની ટીકા માટે વ્યંગ અને કટાક્ષનો ઉપયોગ. ભદ્ર રમણભાઈ નીલકંઠ બહુ સરસ રીતે રાજકીય બાબતોનો એમને ભદ્રની અંદર મજાકના ટોનમાં એની સામે પક્ષપાતને ખુલ્લો પાડવાનું કામ કર્યું છે.
દરબારી સાહિત્ય જે વહીવટીતંત્રની આંતરિક બાબતો ઉપર પ્રકાશ પાડે છે. ઘણું બધું એવું દરબારી સાહિત્ય પણ છે, જેમ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એના ઉપરથી આપણને મૌર્ય યુગની વહીવટી વ્યવસ્થા કેવી હતી, કર્મચારીઓ કેવા હતા, યુદ્ધ અંગેની નીતિઓ કેવી હતી, આ બધી જ બાબતો આપણને મૌર્ય સમયની એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી જાણવા મળે છે. ઇતિહાસ અને સાહિત્યનો સંગમ બહુ જ અગત્યની વસ્તુ છે. ઇતિહાસ અને સાહિત્યનો સંગમ. સાહિત્ય એ ઇતિહાસનો પૂરક છે, એ વિકલ્પ નથી. વિકલ્પના તौर પર નહીં, પણ તમારી પાસે જે કોઈ બી પુરાવાઓ છે એ પુરાવાઓનું તુલનાત્મક અધ્યયન કરવા માટે અને સત્યની વધુ નજીક પહોંચવા માટે એ સાહિત્યનો પૂરક છે, એનો વિકલ્પ નથી. જ્યારે સત્તાવાર દસ્તાવેજો મૌન હોય ત્યારે સાહિત્ય બોલે છે. સત્તાવાર દસ્તાવેજોમાં અમુક બાબતો ના હોય જે આપણને સાહિત્યમાં જોવા મળે છે. એક કુશળ ઇતિહાસકાર સાહિત્યને કાચા માલ તરીકે વાપરીને ઇતિહાસનું પુનઃનિર્માણ કરે છે. સાહિત્યમાં જે લખેલું છે એ તમામ બાબતોને એ પોતે એની અંદર સ્થાન નથી આપતો, પણ સાહિત્યમાં જે કલ્પનાઓના ઘોડા છે એને દૂર કરી અને જે તથ્ય અને સત્ય છે એને જ પોતાના આલેખનમાં નાખવાનો એ પ્રયાસ કરે છે.